હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બાજરીનો લોટ અને મિક્સ ભાજીના લાડુ. તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું. 1 વાટકી બાજરીનો લોટ, 1 વાટકી જેટલું પાલક, 1 વાટકી જેટલું મેથી સમારેલી, 1 વાટકી જેટલી કોથમીર સમારેલી, 1 મરચું બારીક સમારેલું, આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ મુજબ અજમા અને ટેસ્ટ મુજબ નિમક અને શેકવા માટે તેલ. હવે આપણે એક બાઉલમાં બાજરીનો લોટ લેવાનો છે. તેમાં આપણે સ્વાદ મુજબ થોડુંક નિમક એડ કરવાનું છે. પછી તેને આપણે પાણી નાખીને થોડો આપણે મસળીને આપણે રોટલો બનાવવાનો છે. જેમ રોટલો મસળાય એમ વધારે સારું, એ થોડો સોફ્ટ વધારે થાય એમ. જો ફ્રેન્ડ, પછી તેને આપણે હાથથી ઘડી લેવાના છે. જો ફ્રેન્ડ, આવી તેને રોટલો તૈયાર કરી અને તેને આપણે તાવડી ઉપર શેકવાનું છે. એ જ રીતે પાછું સેમ બીજી પ્રોસેસ પણ બીજા રોટલાની એ જ રીતે કરવાની છે. આવી રીતે શેકી લેવાનો છે. રોટલો બનાવીને શેકી લેવાનો છે. જો ફ્રેન્ડ, હવે આ રોટલો આપણે તૈયાર થઈ ગયો છે. હવે તેની ઉપર આપણે મેથીની ભાજી છે પાથરી દેશું. પછી એમાં આપણે કોથમીર છે થોડી પાથરી દેશું. થોડી એવી પાલકની ભાજી છે એ પણ આપણે પાથરી દઈશું. સ્વાદ મુજબ આપણે રોટલામાં મીઠું નાખેલું છે એટલે આમાં આપણે ઓછું મીઠું એડ કરવાનું છે. આદુ મરચાં છે એ પણ આપણે થોડું એડ કરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ પણ થોડી એડ કરી દઈશું એમાં. હવે આની પર બીજો રોટલો છે એને આપણે ઊંધો થોડી માટે મૂકી દઈશું અને બાજુમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. જો ફ્રેન્ડ, તપેલીમાં એકદમ તેલને એકદમ ઉકળવા દેવાનું, એકદમ ગરમ થવા દેવાનું. પછી તેને આપણે જે રોટલો આપણે તૈયાર કર્યો છે ભાજી વાળો એની ઉપર આપણે રેડવાનું છે. પછી તેને સ્પૂન વડે આપણે એને થોડું ચકા કરી નાખવાના છે. ઉપર પાછો એને રોટલાને મૂકી દેવાનું 2 મિનિટ માટે. જો ફ્રેન્ડ, થોડું ઠરી જાય એટલે પછી આપણે એને હાથેથી જરાક મસરી લેવાનું, ઠરવા દેવાનું. તેલ એકદમ ગરમ હોય છે એને ઠરવા દેવાનું, એકદમ હાથેથી એકદમ મસરી લેવાનું. એમાં બધી ભાજી હોય છે એટલે ટેસ્ટ એકદમ એનો સારો આવે છે. આને એકદમ મસ્ત લાગે છે. હવે આપણે તેના નાના નાના લાડુ વાળી લેવાના છે. ટેસ્ટમાં એકદમ મસ્ત લાગે છે લાડુ, કેમ કે એમાં એકદમ બધી ભાજી છે અને બાજરીનો લોટ છે. શિયાળામાં આપણે આ ખૂબ જ મજા આવે છે ખાવાની. આપણે બાજરી ભાજીના લાડુ. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. તૈયાર છે લાડુ. તૈયાર છે બાજરીના. તેને આપણે દહીં અને લીલી ચટણી સાથે સર્વ કરશું.